નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ ભણતરની દુનિયામાં પ્રમિતા એજ્યુકેશન વતી હું પ્રતિક કાચરિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિજ્ઞાન ધોરણ 8 પ્રકરણ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ ભાગ 3 વિશે ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે ભાગ 1 અને ભાગ 2 ના જોયો હોય તો એ પહેલાં નિહાળજો, જેના વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ વિડીયોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અભ્યાસ, જ્ઞાન અને માહિતી મેળવે તે માત્રનો જ છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે કંઈ ભણવાના છીએ એની PDF જો તમારે જોઈતી હોય તો તમે અમને ટેલિગ્રામમાં જોઈન કરી શકો છો. અમારા ટેલિગ્રામ ચેનલનું નામ છે પ્રમિતા એજ્યુકેશન. તમે અમને ફેસબુક પણ જોઈન કરી શકો છો, ઇન્સ્ટાગ્રામ પણ જોઈન કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ આપણે ગયા લેક્ચરમાં ભાગ 2માં પણ ઉપયોગ જોયા હતા અને આજે પણ આપણે સૂક્ષ્મ જીવોના ઉપયોગ જ જોવાના છે. એમાંથી સૌથી પહેલો ઉપયોગ છે સૂક્ષ્મ જીવોનો વ્યાપારી ઉપયોગ. વ્યાપારમાં કઈ રીતે સૂક્ષ્મ જીવોનો ઉપયોગ થાય છે? તો આપણને ખબર હોવી જોઈએ, આલ્કોહોલ વેચાય છે, દારૂ વેચાય છે, વિનેગાર એટલે સમજો મિત્રો, એસિટિક એસિડ કે જે આપણે મંચુરિયન બનાવીએ છીએ એમાં જે ખાટો સ્વાદ પકડે છે એ વિનેગારને કારણે પકડે છે, એ પણ બજારમાં વેચાય છે, એટલે કે ટૂંકમાં એનો વ્યાપાર થાય છે. તો આલ્કોહોલ છે, દારૂ છે, વિનેગાર છે, જેને આપણે એસિટિક એસિડ કહીએ છીએ. જો ઘણીવાર પ્રશ્ન પૂછાય કે વિનેગારનું રાસાયણિક નામ આપો, તો વિનેગારનું રાસાયણિક નામ શું છે? એસિટિક એસિડ. એટલે ઘણીવાર તમે જો સામાન્ય રીતે તમારે સમજવું હોય તો ઘરે તમે જ્યારે વિનેગારના બદલે એસિટિક એસિડ બોલવાનો પ્રયત્ન કરવાનો, એટલે આપણે નામ યાદ રહી જાય. ના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વપરાય છે. સૂક્ષ્મજીવોનો ઉપયોગ દારૂ, આલ્કોહોલ, વિનેગારના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો વાપરવામાં આવે છે. કઈ રીતના વપરાય છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જવ એટલે એક પ્રકારના ચોખા સમજી લેજો. દહીં હોય, ચોખા તથા કચરેલા ફળોના રસમાં જો ચાર ઉદાહરણ આપેલા છે: જવ, દહીં, ચોખા અને ફળોનો રસ. કચરેલા ફળોના રસમાં રહેલ પ્રાકૃતિક શર્કરા એટલે યાદ રાખજો, શર્કરા એટલે ખાંડ થાય. શું થાય વિદ્યાર્થી મિત્રો? શર્કરા એટલે ખાંડ થાય. જવમાં થોડી ઘણી ખાંડ રહેલી હશે, દહીંમાં પણ થોડી ઘણી ખાંડ હશે, ચોખામાં પણ થોડી ઘણી ખાંડ હશે, ફળોના રસમાં પણ થોડી ઘણી ખાંડ હશે. એ પ્રાકૃતિક ખાંડ છે. એટલે જે આપણે ખાંડ ઘરે જોઈએ છે એવી ખાંડ નથી, પણ પ્રાકૃતિક, અંદર ગળ્યો પદાર્થ થોડો ઘણો રહ્યો હશે, ગ્લુકોઝનું પ્રમાણ થોડું ઘણું હશે, એને આપણે શું કહીએ છીએ? શર્કરા કહીએ છીએ. એટલા માટે જ્યારે આપણે એમાં ઈસ્ટ નાખીએ, શું નાખીએ? ઈસ્ટ નાખીએ ને ઉછેરીને આલ્કોહોલનું ઉત્પાદન થાય છે. એટલે કે જવ છે, દહીં છે, ચોખા છે, કચરેલા ફળોનો રસ છે, એમાં આપણે ઓલરેડી જે પ્રાકૃતિક શર્કરા છે, કુદરતી રીતે અંદર જે શર્કરા છે એમાં આપણે શું ઉમેરવાનું છે? ઈસ્ટ ઉમેરવાનું છે. ઉમેરી અને ધીરે ધીરે ઈસ્ટનો ઉછેર થાય છે, એટલે કે વધે છે, અને પરિણામે શું થઈ જાય છે? તો કે આલ્કોહોલ બની જાય છે. એટલે ટૂંકમાં દારૂ બની જાય છે. શું બની જાય છે? દારૂ બની જાય છે. હવે તમને થાય કે સર આમાં ક્યાં સૂક્ષ્મજીવનો ઉપયોગ છે? તો વિદ્યાર્થી મિત્રો, ઈસ્ટ એ એક પ્રકારનું સૂક્ષ્મજીવ છે. કયું સૂક્ષ્મજીવ છે? તો કે ફૂગ પ્રકારનું સૂક્ષ્મજીવ છે. આપણે પહેલા જ લેક્ચરમાં ભણી ગયા છે, પહેલો ભાગ 1 છે, એમાં જોઈ ગયા કે સૂક્ષ્મજીવોના પ્રકાર કયા કયા છે. એક તો બેક્ટેરિયા, પ્રજીવ, લીલ અને ફૂગ. એમાં ફૂગમાં ઈસ્ટ એ ફૂગનું ઉદાહરણ છે. તો ફૂગને જવ, દહીં, ચોખા અને કચરેલા ફળોના રસમાં આપણે નાખી દઈએ, ગમે એકમાં નાખી દઈએ અને પડ્યું રહેવા દઈએ, અને ધીરે ધીરે ઈસ્ટનો ઉછેર થાય, પરિણામે શું બની જાય છે? આલ્કોહોલ બની જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો, જે આલ્કોહોલ છે એટલે કે શર્કરાનું એટલે કે ખાંડનું આલ્કોહોલમાં રૂપાંતર જે થઈ જાય છે, ખાંડ છે એમાં આપણે ઈસ્ટ નાખીએ, એટલે કે ટૂંકમાં જે કુદરતી રીતે જે ખાંડ છે એમાં આપણે ઈસ્ટ નાખીએ એટલે કે આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય. કોનું આલ્કોહોલમાં રૂપાંતર? ઈસ્ટનું નથી થતું, પણ જે અંદર રહેલી જે શર્કરા છે, જે ખાંડ છે પદાર્થમાં, એનું આલ્કોહોલમાં રૂપાંતર થઈ જાય. આલ્કોહોલ એટલે દારૂમાં રૂપાંતર થાય છે, અને આ રૂપાંતર થવાની ક્રિયા છે એને આથવણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછાય કે આથવણ એટલે શું? તો શર્કરા ખાંડનું
શર્કરા અથવા આપણે ખાંડ શબ્દ કહીએ છીએ એનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ઘટના છે, જે ક્રિયા છે, એને આથવણ કહેવામાં આવે. અને આથવણની શોધ સૌથી પહેલાં લુઈ પાર્સવર નામના વ્યક્તિએ કરેલી, એટલે કે વૈજ્ઞાનિકે કરી હતી. આથવણની શોધ કોણે કરી હતી? લુઈ પાર્સવરે. કોણે કરેલી? લુઈ પાર્સવર નામના જે વૈજ્ઞાનિક હતા એમને આથવણની શોધ કરી હતી. ક્યારે કરી હતી? કે 1857માં. ક્યારે કરી હતી વિદ્યાર્થી મિત્રો? 1857માં. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે ક્રિયા આથવણ તરીકે ઓળખાય છે, આથવણની શોધ લુઈ પાર્સવરે 1857માં કરી હતી. આગળ વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરીએ. હવે આવે છે સૂક્ષ્મજીવોનો ઔદ્યોગિક એટલે કે ઔષધીય ઉપયોગ. ઔષધ એટલે આપણને ખબર છે, ઔષધ એટલે શું થાય? દવા. દવા તરીકે સૂક્ષ્મજીવો કઈ રીતના ઉપયોગ થાય છે? દવા તરીકે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતના થાય છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. એ સમજતા પહેલા સૌથી પહેલા સમજી લો કે એન્ટીબાયોટિક્સ શું છે. શું છે એન્ટીબાયોટિક્સ? આપણે દવા વિશે સમજીએ છીએ, તેની પહેલાં આપણે એન્ટીબાયોટિક્સ સમજવાનું છે. તમે જ્યારે ડૉક્ટર પાસે જાઓ છો તો તમને શરીરમાં મજા ના હોય તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો થાય છે એવું કે તમે જ્યારે બીમાર પડો ત્યારે ડૉક્ટર તમને પેલિસિલિયમ, કેવું છે કે પેલિસિલિયમ, જો અહીંયા લખેલું છે, પેલિસિલિયમનું ઇન્જેક્શન આપે છે, અથવા કોઈ એન્ટીબાયોટિકની ગોળી આપે છે, અથવા કોઈ કેપ્સ્યુલ આપે છે. આ તમે સમજો છો, અને એ તમે ખાઓ અથવા ઇન્જેક્શન લગાવો એટલે તમારી જે બીમારી છે એ દૂર થઈ જાય છે. ઓકે, તો એ શું છે? તો કે બધું એન્ટીબાયોટિક છે. શું છે? એન્ટીબાયોટિક છે. હવે એન્ટીબાયોટિકનું કાર્ય શું છે? આપણે ઔષધીય ઉપયોગ ભણીએ છીએ સૂક્ષ્મજીવોના, તો એન્ટીબાયોટિકનું કાર્ય શું છે? બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે, અથવા સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવે છે. વૃદ્ધિ એટલે કે એનો વિકાસ અટકાવે છે. એન્ટીબાયોટિક્સ છે શું કરે છે? જે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવો આપણા શરીરમાં છે એનો નાશ કરે છે, અથવા જે સૂક્ષ્મજીવો આપણા શરીરમાં વૃદ્ધિ પામે છે એનો પણ નાશ કરે છે, એની વૃદ્ધિ અટકાવે છે. વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે? એન્ટીબાયોટિક્સ છે. હવે એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કઈ રીતના થાય છે? એન્ટીબાયોટિક્સ ખબર પડી ગઈ, એનું કાર્ય શું છે? કે જે બીમારી આપણને છે, સૂક્ષ્મજીવો દ્વારા જે બીમારી થાય છે એને એ સૂક્ષ્મજીવોનો એ નાશ કરે છે. ઉત્પાદન કઈ રીતના છે? કે વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન એટલે ઉછેર કરવો. શું થાય? સંવર્ધન એટલે શું થાય? ઉછેર કરવો એવું થાય છે. એનું વધારવામાં આવે. વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવોનું સંવર્ધન કરી એને જાળવણી કરવી, એ બધું એને શું કહેવાય? સંવર્ધન કહેવાય. કરીને એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે ઉત્પાદન કઈ રીતના થાય છે? વિશિષ્ટ પ્રકારના સૂક્ષ્મજીવો છે એનું સંવર્ધન કરવામાં આવે, એનો વિકાસ કરવામાં આવે, એની જાળવણી કરવામાં આવે, એના દ્વારા એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. એનું ઉદાહરણ તમે સમજી લો કે ઉદાહરણ શું છે? કે પેનિસિલિયમનું ઇન્જેક્શન છે. શું છે? પેનિસિલિયમનું જે ઇન્જેક્શન છે એ એન્ટીબાયોટિક્સ છે. એમાં ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી એને સંવર્ધન કર્યું અને પછી એ ઇન્જેક્શન આપણા શરીરમાં નાખે છે. એ સૂક્ષ્મજીવો જે પેનિસિલિયમ છે એ શું છે? તો કે સૂક્ષ્મજીવ જ છે. શું છે? પેનિસિલિયમનું જે ઇન્જેક્શન આપવામાં આવે સૂક્ષ્મજીવ જ છે. એ સૂક્ષ્મજીવો આપણા શરીરમાં જાય છે અને જે રોગ પેદા કરનારા જે સૂક્ષ્મજીવો છે એને નષ્ટ કરી દે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે પેનિસિલિયમનું જે ઇન્જેક્શન છે એ પેનિસિલિન નામની જે એક પ્રકારની એન્ટીબાયોટિક્સ છે એમાંથી બને છે. તો શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. જે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, શું નામ છે? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક હતા એમને 1929માં, ક્યારે? 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના જે એક વૈજ્ઞાનિક હતા એને મોલ્ડ દ્વારા, મોલ્ડ શું છે? તો કે એક પ્રકારની ફૂગ છે. ફૂગ એ એક પ્રકારનો સૂક્ષ્મજીવ છે, આપણે જાણીએ છીએ. દ્વારા શું કરે છે? કે બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. મોલ્ડ છે એના દ્વારા બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. એટલે કે જે નુકસાન કરતા બેક્ટેરિયા છે એને કોણ અટકાવે છે? કે મોલ્ડ અટકાવે. મોલ્ડ એ સૂક્ષ્મજીવ છે, બેક્ટેરિયા પણ સૂક્ષ્મજીવ છે. હવે મોલ્ડમાંથી શું બનાવે છે? કે પેનિસિલિયમ બનાવે. શું બનાવી? પેનિસિલિન નામની જે એન્ટીબાયોટિક્સ છે બનાવી, અને પેનિસિલિયનમાંથી જે ઇન્જેક્શન બને છે એનું નામ શું આપ્યું છે? પેનિસિલિયમ ઇન્જેક્શન આપેલું છે. એટલે પ્રશ્ન પૂછાય કે 1929માં એલેક્ઝાન્ડર ફ્લેમિંગે
શેમાંથી બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે એવી એન્ટીબાયોટિક્સ બનાવી હતી? તો કે મોલ્ડ દ્વારા. મોલ્ડમાંથી બેક્ટેરિયા અટકે એવી એક પ્રકારની એન્ટીબાયોટિક્સ બનાવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો સમજો, જે આજકાલ જે બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. આપણે ઉત્પાદન સમજીએ છીએ. હાલમાં બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે. ફૂગમાંથી પણ એન્ટીબાયોટિક્સ બને છે, બેક્ટેરિયામાંથી પણ એન્ટીબાયોટિક્સ બને છે. એ બંને સૂક્ષ્મજીવ છે અને એમાંથી જ આપણા શરીરમાં સૂક્ષ્મજીવો જે નુકસાન કરતા છે એને નાશ કરવાનો પ્રયત્ન એન્ટીબાયોટિક્સ કરે છે. એમાં કઈ કઈ એન્ટીબાયોટિક્સ છે એનું ઉદાહરણ લે. સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન, એરિથ્રોમાઇસિન. આ 3 પ્રકારની જે આપણને આ ટેક્સ્ટબુકમાં આપેલી છે 3 પ્રકારની એન્ટીબાયોટિક્સ છે. અને પેલિસિલિયમનું જે ઇન્જેક્શન છે એ પણ એન્ટીબાયોટિક્સ છે. આમ તમે જોઈ શકો છો તો કે આ જે વસ્તુ છે જે એન્ટીબાયોટિક્સ છે એ આપણા શરીરમાં જાય છે, સૂક્ષ્મજીવો સ્વરૂપે જ જાય છે. અને એ સૂક્ષ્મજીવો અંદર જે નુકસાન કરતા સૂક્ષ્મજીવો છે શરીરમાં એનો નાશ કરે છે. આથી આપણે કહી શકીએ કે સૂક્ષ્મજીવો છે એનો ઔષધીય ઉપયોગ શું છે? તો કે રોગોને અટકાવવા માટે અથવા રોગોનો નાશ કરવા માટે એન્ટીબાયોટિક્સ દ્વારા જ, સૂક્ષ્મજીવો દ્વારા જ એક પ્રકારનું કાર્ય થાય છે. એટલે એ સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ થઈ ગયો. ત્યારબાદ એન્ટીબાયોટિક્સ ક્યાં વપરાય છે? પાલતુ પ્રાણીઓ અને મરઘાના સૂક્ષ્મજીવો. મરઘામાં, ક્યાં? પાલતુ પ્રાણીઓ અને મરઘામાં જે સૂક્ષ્મજીવોનું સંક્રમણ જોવા મળે. અત્યારે જે કોરોનાનું સંક્રમણ છે એકમાંથી બીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય એમ સંક્રમણ થાય છે. એ રોકવા માટે, એટલે કે પાલતુ પ્રાણી હોય કે મરઘા હોય એમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવા માટે પણ તેમના આહારમાં એન્ટીબાયોટિક્સ ઉમેરવામાં આવે છે. એન્ટીબાયોટિક્સ એટલે શું છે? એક સૂક્ષ્મજીવો જ અંદર રહેલા હોય છે, એને શરીરમાં નાખવામાં આવે છે અને શરીરની અંદર જે નુકસાન કરતા જે સૂક્ષ્મજીવો છે એનો નાશ કરી દે છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? એટલે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ પાલતુ પ્રાણી અને મરઘાના સંક્રમણને અટકાવવા માટે એના આહારમાં ભેળવવામાં આવે છે. ત્યારબાદ એન્ટીબાયોટિક્સ છે નો ઉપયોગ પશુઓમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ રોકવાનો છે. એન્ટીબાયોટિક્સનો ઉપયોગ ક્યાં થાય છે? કે પશુઓ છે એમાં સૂક્ષ્મજીવોનું સંક્રમણ થતું હોય, એ આપણે ઉપર સમજી ગયા છે કે સૂક્ષ્મજીવોનું સંક્રમણ થતું હોય તો એને અટકાવવા માટે પણ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે. પછી સાથે સાથે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ શું છે? કે વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે પણ કરવામાં આવે છે. વનસ્પતિમાં જે કંઈ પણ રોગ છે એ જો સૂક્ષ્મજીવો દ્વારા થયા હોય તો એ રોગને અટકાવવા માટે પણ એન્ટીબાયોટિકનો ઉપયોગ થાય છે. એટલે કે અહીંયા તમે જોઈ શકો છો કે એન્ટીબાયોટિક્સના ઉપયોગ એક મનુષ્ય માટે પણ છે, પ્રાણીઓ અને મરઘા માટે પણ છે. ત્યારબાદ વનસ્પતિ માટે પણ એન્ટીબાયોટિક્સનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવા જેવી બાબત છે. ઘણીવાર આપણે ક્લિનિક પર જઈએ છીએ, ત્યાંથી આપણને એ દવાઓ આપે છે, ડૉક્ટર સાહેબ આપણને દવા આપે છે, પણ આપણે દવા જરીક સારું થાય એટલે આપણે દવા પીવાનું બંધ કરી દઈએ છીએ ને દવા પીવાનું બંધ. તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ખબર છે તમને શું થાય છે? તો એ દવા જે આપણે એન્ટીબાયોટિક આપણે પીએ છીએ એ શું છે? એક પ્રકારના સૂક્ષ્મજીવો જ છે. એ આપણા શરીરમાં જાય છે અને જે આપણે નુકસાન કરતા જે સૂક્ષ્મજીવો છે એમને નષ્ટ કરી દે છે. પણ એનો આપણે સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો પડે છે. એટલે કે જેટલું આપણને દવા ડૉક્ટર લખી આપે એટલા દિવસનો કોર્સ કમ્પલસરી કરવો પડે. નહીંતર શું થાય? તમને સારું તો થઈ જાય, પણ જે અંદર જે સૂક્ષ્મજીવો રહેલા છે જે આપણે નુકસાન કરતા છે એ આપણે જે દવા પીએ છીએ એ પૂરી તો કરી નથી. એટલે અંદર જે સૂક્ષ્મજીવો રહેલા છે એને ખબર પડી જાય કે બહારથી જો આ પ્રકારની દવા આવશે તો આપણે એનો ઉપયોગ કરવાનો છે અને એની સામે આપણે લડવાનું છે. એટલે પરિણામે શું થાય? પરિણામે થાય એવું કે ફરીથી જો તમને રોગ લાગુ પડ્યો હોય તો અંદર જે સૂક્ષ્મજીવો છે ઓલરેડી નુકસાન કરતા જે સૂક્ષ્મજીવો છે એ કાર્ય કરશે અને આપણે વધારે ને વધારે માંદા પડતા જઈશું. એટલે વિદ્યાર્થી મિત્રો એ સમજવાનો પ્રયત્ન કરજો કે ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક લેવાની, ડૉક્ટરની સલાહ મુજબ પૂર્ણ કરવી, એટલે કે સંપૂર્ણ કોર્સ પૂર્ણ કરવો. અયોગ્ય માત્રામાં લેવામાં આવે તો ભવિષ્યમાં જરૂર પડે તો ઓછી અસર કરે છે. મેં તમને કીધું કે અયોગ્ય માત્રામાં, એટલે જો આપણે પૂર્ણ કોર્સ ન કરીએ તો શું થાય કે ભવિષ્યમાં ફરીથી રોગ થાય તો વધારે મોટી તકલીફ ઊભી થાય છે. કેમ? તો કે અંદર જે સૂક્ષ્મજીવો છે એ ઓલરેડી આપણે જે બહારથી સૂક્ષ્મજીવો આપીએ છીએ દવા સ્વરૂપે, એન્ટીબાયોટિક સ્વરૂપે, એને ઓળખી જાય છે અને એને પહોંચી જાય છે.
બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો જરૂરી બેક્ટેરિયા નષ્ટ થઈ જાય છે. આપણા શરીરમાં કેટલાક બેક્ટેરિયા જરૂરી છે. જો એન્ટીબાયોટિક્સ લેવામાં આવે તો શું થાય છે, તો કે અંદરના જે જરૂરી બેક્ટેરિયા છે એ નષ્ટ થઈ જાય છે. પછી વિદ્યાર્થી મિત્રો ખાસ સમજવાનો પ્રયત્ન કરજો, શરદી તાવમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી નથી. શરદી અથવા તાવ આવે છે ત્યારે એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી નથી. એનું કારણ શું છે સમજો વિદ્યાર્થી મિત્રો. કારણ કે આ રોગો છે વાયરસથી થાય છે. શેનાથી થાય છે? વાયરસથી થાય છે. જ્યારે એન્ટીબાયોટિક્સ છે ને એ શેમાંથી બને છે? તો આપણે સમજી ગયા, ફૂગ અથવા શેનાથી બને છે? ફૂગ અથવા વિદ્યાર્થી મિત્રો વિચારો બીજો શબ્દ કયો તો બેક્ટેરિયા. શેમાંથી બને છે? બેક્ટેરિયા. આ બેમાંથી એન્ટીબાયોટિક્સ બને છે, એટલે જ એનું નામ બેક્ટેરિયા પરથી બાયોટિક્સ આપેલું છે. ફૂગ અને બેક્ટેરિયામાંથી જ એન્ટીબાયોટિક્સ બને છે. જ્યારે તાવ અને શરદી તો વાયરસથી થાય છે. શેનાથી થાય છે? વાયરસથી થાય છે. હા, તો જે ફૂગ અને બેક્ટેરિયા છે એને તમે વાયરસ સાથે લડાવો તો લડશે નહીં. એટલા માટે શરદી અને તાવમાં એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાનું છે રસી. શું ભણવાનું છે? રસી. અત્યારે જ હમણાં જે હાલ કોરોના ચાલુ છે તો રસી શોધો, રસી શોધો એવો વારંવાર આપણે ન્યૂઝપેપરમાં વાંચતા હોઈએ છીએ. તો રસી એ શું છે? રસીને ઇંગ્લિશમાં વેક્સિન કહેવાય. શું કહેવાય? વેક્સિન. યાદ રાખજો, રસીને ઇંગ્લિશમાં શું કહેવાય? વેક્સિન. એટલે ઘણીવાર શબ્દો આવતા હશે સમાચારમાં, વેક્સિન. સમજ નહીં પડતી હોય તો રસી એટલે વેક્સિન. કોરોનાની રસી હમણાં શોધવાની છે. કઈ રીતે એને બનાવવામાં આવે છે રસીને, અને એ કઈ રીતે રોગને અટકાવવામાં મદદરૂપ થાય છે એની આપણે ચર્ચા કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજજો, મજા આવશે, તમને સમજ પડી જશે. અને હાલમાં જે કોરોના છે એની જે રસી શોધાશે અને પરિણામે આપણા શરીરમાં કઈ રીતના એ કાર્ય કરશે એ તમને સમજાઈ જશે. ઓકે, તો રસી કેવી રીતે બનાવવામાં આવે છે સમજો વિદ્યાર્થી મિત્રો. શું સમજવાનું છે? રસી છે એ કેવી રીતે બનાવવામાં આવે છે. તો કઈ રીતના બનાવવામાં આવે છે? મૃત એટલે મરી ગયેલા, અથવા નિષ્ક્રિય એટલે જે કાર્ય ન કરતા હોય એવા સૂક્ષ્મજીવોના ઉપયોગથી રસી બનાવવામાં આવે છે. એટલે ટૂંકમાં એટલી ખબર પડી જવી છે કે રસી હોય ને એમાં કેવા પ્રકારના સૂક્ષ્મજીવો હોય? એ કાં એક તો મૃત હોય, કાં મરી ગયેલા હોય, કાં પછી નિષ્ક્રિય કે જે કાર્ય ન કરતા હોય એવા પ્રકારના સૂક્ષ્મજીવો હોય છે. ટૂંકમાં કહીએ તો ગરડા થઈ ગયેલા હોય એટલે કે નિષ્ક્રિય હોય, અથવા મરી ગયેલા હોય એવા જે સૂક્ષ્મજીવો છે એને રસીમાં નાખવામાં આવે છે અને એના દ્વારા રસી બને છે. ખબર પડી ગઈ રસી કેવી રીતના બનાવવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે. અને આ બધી પ્રક્રિયા છે નિષ્ણાંતોની દેખરેખમાં થાય. ડાયરેક્ટ તમે અને હું જઈએ અને આપણે કહીએ એમાં રસી સૂક્ષ્મજીવો શોધીને રસી નાખી દે એવું ચાલે નહીં. એના જે નિષ્ણાંતો હોય એમાં એને ખબર પડતી હોય એવા ડૉક્ટરોની સાથે આ પ્રક્રિયા કરવામાં આવે છે. રસી આ પ્રકારે બને છે. ખબર પડી ગઈ. શું? મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવો છે એના ઉપયોગથી રસી બનાવવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો કે રસી છે એ કેવી રીતે રોગ થતો અટકાવવામાં મદદરૂપ થાય છે. રસી છે કઈ રીતના રોગ છે એને અટકાવે છે. કોરોના જ રોગની વાત કરીએ, કઈ રીતના અટકાવશે? તો વિદ્યાર્થી મિત્રો સમજજો, રસીની અંદર શું હોય? સૂક્ષ્મજીવો. કેવા સૂક્ષ્મજીવો હોય? મરી ગયેલા એટલે કે મૃત, અથવા નિષ્ક્રિય એટલે જે કાર્યશીલ નથી એવા. એટલે એ આપણા શરીરમાં જશે ને તો એ આપણે નુકસાન નહીં કરે. સમજ પડે છે? એ આપણા શરીરમાં જશે તો એ આપણે નુકસાન નહીં કરે. કેમ? તો કે મૃત છે, એ મરી ગયેલા છે, એટલે આપણા શરીરમાં જાય એટલે આપણને તો નુકસાન નથી જ કરવાના. તો રસી છે એમાં મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવો હોય છે એ આપણે જાણીએ છીએ. એને આપણે ક્યાં નાખીએ છીએ? તો કે શરીરમાં નાખીએ છીએ. ખબર પડે છે વિદ્યાર્થી મિત્રો? રસી છે એને આપણે શરીરમાં નાખીએ છીએ. અને શરીરમાં નાખીએ એટલે અંદર શું પ્રવેશ છે કે રોગકારક નિષ્ક્રિય અને સૂક્ષ્મજીવો, રોગકારક નહીં આવે, ખાલી નિષ્ક્રિય અને મૃત સૂક્ષ્મજીવો છે એ શરીરમાં પ્રવેશે છે. શું થશે વિદ્યાર્થી મિત્રો? શરીરમાં શું પ્રવેશ છે? તો કે જે આપણે જે રસી નાખી, રસીમાં જે નિષ્ક્રિય અથવા મૃત સૂક્ષ્મજીવો છે શરીરમાં પ્રવેશે છે. પછી શું થશે વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયા સમજો. પછી થશે એન્ટીબોડી બનશે. શું બનશે? એન્ટીબોડી. શરીરમાં શું બનશે? એન્ટીબોડી. એન્ટીબોડી શું છે? તો વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરજો કે રસી જ્યારે શરીરમાં જાય ત્યારે શરીરના કોષો છે એ તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શું કરે છે? રસી છે, રસી એટલે તો આપણને ખબર છે સૂક્ષ્મજીવો જ છે. એ જ્યારે શરીરમાં જાય છે ત્યારે શરીરના કોષો હોય ને એ એની સામે લડવાનો પ્રયત્ન કરે. કોની સામે લડવાનો પ્રયત્ન કરે? જે નિષ્ક્રિય છે
જે નિષ્ક્રિય અને મૃત જે કોષો જે સૂક્ષ્મજીવો છે એની સામે લડવાનો પ્રયત્ન કરે. એટલે લડવાનો પ્રયત્ન કરે ને એટલે એક પ્રકારના ત્યાં લડવૈયા બની જાય. શું બની જાય? કોષો છે શું બની જાય? લડવૈયા બની જાય. એને કહેવાય એન્ટીબોડી. શું કહેવાય? એને કહેવાય એન્ટીબોડી. એટલે કે જે મૃત જે કોષો છે મૃત જે સૂક્ષ્મજીવો છે એની સામે લડવાના જે લડવૈયા છે આપણા શરીરમાં એ ઉત્પન્ન થઈ જાય છે. એને આપણે એન્ટીબોડી કહીએ. શું કહીએ? એટલે કે શરીરમાં નાખીએ એટલે રસી છે ને શરીરમાં નાખીએ એટલે શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થઈ જાય. કેમ? તો કે એના જે આપણા શરીરના જે કોષો છે એ એન્ટીબોડી ઉત્પન્ન કરવા લાગે અને એ એન્ટીબોડી જે આ કોષ જે સૂક્ષ્મજીવો છે એને લડત આપે છે, એને મારી નાખવાનો પ્રયત્ન કરે છે. હવે શું થાય છે? રસીના જે રોગકારક સૂક્ષ્મજીવો છે, હવે જે રસીના જે રોગકારક સૂક્ષ્મજીવો આપણને ખબર છે જે સૂક્ષ્મજીવો છે એ રસીના જે સૂક્ષ્મજીવો એ નિષ્ક્રિય હોય છે, મૃત હોય છે, પણ રોગકારક અંદર જે રોગ થાય એવા સૂક્ષ્મજીવો હોય છે. એનો શું થઈ જાય છે? નાશ થઈ જાય છે. કોણ નાશ કરે છે? તો કે એન્ટીબોડી નાશ કરે છે. અને એન્ટીબોડી છે હંમેશા શરીરમાં રહે છે. ક્યાં રહે છે? હંમેશા શરીરમાં રહે છે. એટલે ગમે ત્યારે આવા જે આપણે રસી જે નાખી છે રસીમાં જે સૂક્ષ્મજીવો છે એ સૂક્ષ્મજીવો હકીકતે જીવતા આવે તોય શું કરે છે? એન્ટીબોડી છે એને મારી નાખશે. વારંવાર જેટલી વાર આવશે એટલી વાર મારી નાખશે અને એન્ટીબોડી જે ઉત્પન્ન થયેલા છે એ આપણને કામ લાગશે. એટલે ભવિષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો જો પ્રવેશે તો તેનાથી બચાવે છે. આ એન્ટીબોડી શું કરશે? જે શરીરમાં જે ભવિષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો જો પ્રવેશે તો એનો નાશ કરી દેશે, એનાથી આપણને બચાવશે. પરિણામે શું થાય? રોગ થતો અટકાવે છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, રસી કઈ રીતના કામ કરે છે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. રસી છે એ શરીરમાં નાખીએ એટલે એની સામે રસીની અંદર તો સૂક્ષ્મજીવો રહેલા હોય જે નિષ્ક્રિય હોય, નુકસાનકારક હોય, મૃત હોય, એની સામે લડવા માટે શરીર છે એન્ટીબોડી ઉત્પન્ન કરી દે. એન્ટીબોડી ઉત્પન્ન કરે એટલે રસીના જે રોગકારક સૂક્ષ્મજીવો છે એનો નાશ થઈ જાય છે અને આ એન્ટીબોડી છે એ હંમેશા આપણા શરીરમાં રહે છે. એટલે ભવિષ્યમાં ક્યારેય પણ એ સૂક્ષ્મજીવો જો પાછા આવે તો એની સામે સૂક્ષ્મજીવો છે એ આપણને બચાવે છે અને રોગ થતો અટકાવે છે. આમ આ પ્રકારે રસી કાર્ય કરે છે. રસીમાં જે સૂક્ષ્મજીવો હોય છે તે શરીરને નુકસાન કરતા નથી. કેમ નુકસાન કરતા નથી? કારણ કે મૃત છે, નિષ્ક્રિય છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું કે શીતળાની રસીની શોધ થઈ હતી. શીતળા નામનો એક રોગ હતો, એની શોધ કોણે કરી હતી? શીતળાના રસીની શોધ કોણે કરી હતી? તો યાદ રાખજો, એડવર્ડ જેનરે. કોણે કરી હતી? એડવર્ડ જેનરે. ક્યારે કરી હતી? 1798માં એડવર્ડ જેનરે શીતળાના રસીની શોધ કરી હતી કે શીતળા નામનો જે રોગ હતો એના જે સૂક્ષ્મજીવો હતા એ શરીરમાં નાખ્યા અને શરીરમાં કોષ છે એને એન્ટીબોડી ઉત્પન્ન કર્યા. એટલે કે જ્યારે શીતળાના જે સૂક્ષ્મજીવો છે શરીરમાં પ્રવેશે એટલે શરીરની અંદર રહેલો એન્ટીબોડી છે એ સૂક્ષ્મજીવોનો નાશ કરી દેતો હતો. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કઈ પ્રકારની રસી છે. બીસીજીની રસી છે એ ક્ષય અથવા ટીબી માટે વપરાય છે. યાદ રાખજો, બીસીજીની રસી છે એ કયા રોગ માટે વપરાય છે? ક્ષય અથવા ટીબી. ડીપીટીની રસી યાદ રાખજો, ડીપીટીની રસી કયા રોગમાં ઉપયોગ થાય છે? ડિફ્થેરિયા, ખાંસી અને ધનુર. આને ત્રિગુણી રસી પણ કહેવામાં આવે. પ્રશ્ન પૂછાય કે ત્રિગુણી રસી શેમાં ઉપયોગ થાય છે? કયા રોગમાં ઉત્પન્ન થાય છે? કયા રોગમાં ઉપયોગ કરી શકાય છે? ડિફ્થેરિયા, ખાંસી અને ધનુર. પોલિયો તો આપણને ખબર, પોલિયો પ્રકારની રસી છે, ભલે આપણે ટીપા સ્વરૂપે પીએ છીએ. પોલિયો રસી છે કયા રોગમાં રક્ષણ પામે છે? પોલિયો. ઓરિયા છબડાની રસી છે, ઓરિયા છબડા માટે કાર્ય કરે છે. ટાઇફોઇડ છે, ટાઇફોઇડની રસી માટે કામ કરે. પણ યાદ રાખજો, કમળાની રસીનું નામ શું છે? હેપેટાઇટિસ બી. ઝેરી કમળો છે એ રોગ જો ન થાય ભવિષ્યમાં તેના માટે જે રસી આપવામાં આવે એનું નામ શું છે? હિપેટાઇટિસ બી. શીતળાની રસી શીતળાના રોગ માટે વપરાય છે, જે હાલમાં વપરાતી નથી. કેમ? તો કે વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેના પરિણામે શીતળા નામનો રોગ છે સદંતર નાશ થઈ ગયો છે. એટલે કે અત્યારે શીતળાનો રોગ જોવા મળતો નથી. જેનો ફાળો કોના દ્વારે જઈને પડે છે? તો કે એડવર્ડ જેન નામના વૈજ્ઞાનિકે આ એક મસ્ત મજાની રસીની શોધ કરી હતી જેના પરિણામે શીતળા રોગ હાલમાં થતો નથી. કોલેરાના રોગમાં કોલેરાની રસી અપાય છે. વિદ્યાર્થી મિત્રો સમજાય છે? ત્યારબાદ આપણે સમજવાનું છે, આ બધું જ અત્યાર સુધી આપણે ભણ્યા એ હતું જે સૂક્ષ્મજીવો છો એનો ઔષધીય ઉપયોગ શું છે.
હવે આપણે સમજવાનું છે સૂક્ષ્મજીવો છે એ ભૂમિની ફળદ્રુપતામાં કઈ રીતના વધારો કરે છે. એટલે ભૂમિની ફળદ્રુપતા વધારવી હોય તો પણ સૂક્ષ્મજીવો આપણને મદદરૂપ થાય છે. કઈ રીતના મદદરૂપ થાય છે સમજો વિદ્યાર્થી મિત્રો. જે ભૂમિ છે, જમીન છે, જમીનની અંદર રાઇઝોબિયમ અને એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા આવેલા હોય છે. શું આવેલું હોય છે જમીનની અંદર? તો કે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અથવા એઝોટોબેક્ટર નામના બેક્ટેરિયા આવેલા હોય છે. અથવા બીજું જો તમારે કેવું હોય તો તમને ખબર પડવી જોઈએ કે જે નીલહરિત નીલ છે, એટલે કે ટૂંકમાં લીલ છે, કયા કયા પ્રકારની લીલ? એના બીના નો સ્ટોક નથી, એના બીનાનો સ્ટોક નથી, એટલે તમને નામ યાદ રહી જાય. એના બીના નામની લીલ અને નો સ્ટોક નામની જે લીલ છે એ, અને આ બેક્ટેરિયા રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર નામના જે બેક્ટેરિયા છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એટલે કેટલાક બેક્ટેરિયા, એટલે બેક્ટેરિયાના ઉદાહરણ અહીંયા આપેલા છે. નીલહરિત લીલ એના ઉદાહરણ અહીંયા આપેલા છે. એ શું કરે છે તો કે વાતાવરણમાં જે નાઇટ્રોજન રહેલું છે એ નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે. શું થાય છે? નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે અને જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે, એટલે કે જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે. આ રાઇઝોબિયમ અને એઝેટોબેક્ટર, એનાબીના અને નોસ્ટોક નામની લીલ છે એ વાતાવરણમાંથી નાઇટ્રોજનને લે છે અને પછી એના નાઇટ્રોજનના સંયોજનો બનાવે છે અને જમીનમાં નાખી દે છે, એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરે છે. આમ જે નાઇટ્રોજનના સંયોજનો છે એ જમીનમાં ખાતરનો ઉમેરો કરે છે. પાછા જે નાઇટ્રોજન હોય ના સંયોજનો છે એ જમીનમાં ખાતરનો ઉમેરો કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખબર છે કે આપણે બહારથી એનપીકે નામનું ખાતર આપીએ છીએ અને જેમાં મોટા ભાગે નાઇટ્રોજનનો ઉપયોગ થયેલો છે. નાઇટ્રોજન આપણા જમીન માટે ખૂબ જ ઉપયોગી છે અને એ શા માટે ઉપયોગી છે? કારણ કે ફળદ્રુપતામાં વધારો કરે છે. આ જે બેક્ટેરિયાઓ છે, જે લીલ છે, ઓટોમેટિક જમીનનું જે ફળદ્રુપતા છે એને વધારવાનો પ્રયત્ન કરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી, જે બેક્ટેરિયા અને લીલ છે એ શું કરે છે? જે વાતાવરણમાં નાઇટ્રોજન છે એને લે છે અને નાઇટ્રોજનના સંયોજનો બનાવી જમીનમાં સ્થાપન કરે છે. જમીનમાં સ્થાપન થાય એટલે એ ખાતર બની જાય છે અને ખાતર બની જાય છે એના પરિણામે ફળદ્રુપતામાં વધારો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો સમજવાનો પ્રયત્ન કરીશું આગળ કે જે બેક્ટેરિયા છે, જે સૂક્ષ્મજીવો છે એ પર્યાવરણને શુદ્ધ રાખે છે. એટલે શુદ્ધિકરણ કેવી રીતે કરે છે? એટલે કે પર્યાવરણને શુદ્ધિકરણમાં પણ સૂક્ષ્મજીવો છે એ ઉપયોગી છે. કઈ રીતના? તો સમજવાનો પ્રયત્ન કરીએ. એક માટીનું કુંડું લેવાનું છે જેમાં માટી અને વનસ્પતિનો કચરો એટલે ફળ, પાંદડા, સૂકા પાંદડા, ડાળીઓ એવું બધું અંદર નાખવાનું છે. એક કુંડામાં માટી અને વનસ્પતિનો કચરો નાખવાનો છે. બીજું જે કુંડું છે એમાં માટી લેવાની છે, પોલિથીનની કોથળી લેવાની છે. પોલિથીનની કોથળી એટલે આપણે જે બ્લેક કલરની જે શાકભાજી લેવા જાય ત્યારે મળે છે એ. પછી પ્લાસ્ટિકના તૂટેલા રમકડાઓ હોય છે એ અંદર એડ કરવાના છે અને કાચની બોટલો એડ કરવાની. આને તમારે એ કુંડું કહેવાનું છે અને બી કુંડું કહેવાનું છે. સમજ પડે છે? એક કુંડામાં વનસ્પતિનો કચરો લેવાનો છે અને બીજા કુંડામાં પ્લાસ્ટિકની કોથળી, પ્લાસ્ટિકના તૂટેલા રમકડા, પોલિથીન ને કાચની બોટલો ના બધું જ નાખવાનું છે. ઓકે, હવે શું કરવાનું કે 3-4 અઠવાડિયા સુધી છે એ બંનેને બંધ રાખવાના છે. બંધ રાખીને એક સાઈડમાં મૂકી દેવાના છે. એને અને બી કુંડાને બંધ રાખીને મૂકી દેવાના છે. હવે શું થશે તો આપણે અવલોકન કર્યું. શું બંને કુંડામાં કોઈ ભેજ જોવા મળશે? જો હા તો કયા પ્રકારનો ભેજ જોવા મળશે? શું વિદ્યાર્થી મિત્રો બંનેમાં કઈ ભેજ જોવા મળે? કઈ એવું શું થયું? કઈ ભેજ જોવા મળે છે? જો હા તો કેવા પ્રકારનો ભેજ જોવા મળે? તો વિદ્યાર્થી મિત્રો સમજો કે વનસ્પતિના કચરાવાળા કુંડામાં, એટલે કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ જાય છે. એટલે કે વનસ્પતિનો કચરો છે એનું નામું નિશાન રહેતું નથી. એ બધું ક્યાં ભળી જશે? તો માટીમાં ભળી જશે. ક્યાં ભળી જશે? માટીમાં ભળી જશે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને પ્રશ્ન થાય, આ બધું કેવી રીતના બન્યું હશે? 4-5 દિવસ પછી તમે અવલોકન કરો તો જે વનસ્પતિજન્ય એટલે કે કચરો, કયો કચરો? તો કે પાંદડા, ફળ, ફૂલ જે આપણે દાટ્યા હતા માટીમાં એ કુંડામાં, તો એ બધું જ નાશ થઈ ગયો છે અને વિઘટન પામી જમીનમાં ભળી ગયો છે. તો આ બધું કેવી રીતે બન્યું હશે? તો સમજો, સૂક્ષ્મજીવો છે વનસ્પતિ કચરાનું વિઘટન કરી કુદરતી ખાતર બનાવી દે છે. એટલે કે માટીની અંદર સૂક્ષ્મજીવો પેદા થાય છે અને એ સૂક્ષ્મજીવો છે એ જે વનસ્પતિજન્ય કચરો છે એને બધાને ક્યાં ભેળવી દે છે? જમીનમાં ભેળવી દે છે અને કુદરતી ખાતર બનાવી દે છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? એટલે કે એ જે વસ્તુ છે, જે પાંદડાઓ છે, જે
વનસ્પતિજન્ય કચરો છે એ બધો જ નાશ પામી વિઘટન પામી અને અંદર માટીમાં જતો રહે છે અને કુદરતી ખાતર બની જાય છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગમાં લેવાય છે. કેમ? તો કે કુંડાની અંદર જ માટી છે અને માટી કેવી થઈ ગઈ છે તો કે ખાતરવાળી થઈ ગઈ છે અને એ માટીમાં જ્યારે આપણે ફરીથી વનસ્પતિ ઉગાડીએ તો ખાતરવાળું હોય એટલે કે પોષક દ્રવ્ય બીજી વનસ્પતિને મળે છે. આ પ્રકારે સૂક્ષ્મજીવો ખૂબ જ ઉપયોગી થાય છે. સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો? કુંડા એમાં જે સૂક્ષ્મજીવો ઉત્પન્ન થાય છે જેના પરિણામે જે વનસ્પતિજન્ય કચરો છે નાશ પામે છે, નાશ પામી અને કુદરતી ખાતર બની જાય છે. કુદરતી ખાતર બને છે તો ભવિષ્યમાં જે આપણે વનસ્પતિ એમાં ઉગાડીએ એને ફરીથી પોષક દ્રવ્યો મળે છે. આ પ્રકારે સૂક્ષ્મજીવો પર્યાવરણને શુદ્ધ રાખે છે. આ તો આપણે ખાલી ખાતરની વાત કરી, કઈ રીતના શુદ્ધ રાખે એને સમજવાનો પ્રયત્ન કરીએ. જો સૂક્ષ્મજીવો છે એ માત્ર વનસ્પતિના નહીં પણ વિદ્યાર્થી મિત્રો પહેલાં આપણે કુંડા બીનું લઈ લે પછી આગળ વાત કરીએ. આ કુંડા એની વાત કરી, હવે કુંડા બીની વાત કરીએ જેમાં પોલિથીનનો કચરો હતો, પોલિથીન થેલીથી કાચની બોટલો હતી, રમકડા પર કોઈ પરિવર્તન જોવા મળતું નથી. એટલે કે એઝ ઇટ ઇઝ રહે છે. જેવું આપણે કાચ નાખીએ છીએ એવો જ કાચ 4-5 દિવસ પછી રહે છે. જેવું રમકડું હશે એવું જ રમકડું પડ્યું હશે, જેવી પોલિથીન હશે એવી જ પોલિથીન ત્યાં પડી હશે. એટલે કે સૂક્ષ્મજીવો છે કુંડા બી પર કાર્ય કરી કુદરતી ખાતર બનાવી શકતા નથી. એમાં કુદરતી ખાતર બનાવી શકતા નથી. જ્યારે જે વનસ્પતિ કચરો હતો એને કુદરતી ખાતરમાં રૂપાંતર કરી શકે છે. આના પરથી વિદ્યાર્થી મિત્રો આપણે શું કહી શકીએ કે સૂક્ષ્મજીવો છે એ વનસ્પતિના અને મૃત પ્રાણીઓના, યાદ રાખજો, વનસ્પતિ અને મૃત પ્રાણીઓ, સૂક્ષ્મજીવો છે વનસ્પતિના અને મૃત પ્રાણીઓના જૈવિક કાર્બનિક કચરાનું એટલે કે વનસ્પતિનો જે કચરો છે અથવા મૃત પ્રાણીનો જે કચરો છે. મૃત પ્રાણીનો કચરો એટલે કે જે કોઈ કૂતરો બિલાડો કે કોઈ મરી જાય છે અને એ કચરો છે જેમાંથી આપણને વાસ આવે છે એ કચરો છે, અથવા બીજા કોઈ સડી ગયેલા પાંદડા છે, ફળો છે, એ જે રસ્તામાં પડેલા હોય છે એ વનસ્પતિ કચરો કહેવાય. એને કાર્બનિક કચરો કહેવાય. કેવો કચરો કહેવાય? જૈવિક કાર્બનિક કચરો. એ જે કચરો છે બંને, મૃત પ્રાણીઓની વાત કરીએ કે વનસ્પતિઓની વાત કરીએ, એ જે કચરો છે જેમાંથી આપણે દુર્ગંધ આવે છે એને કાર્બનિક કચરો કહેવાય. શું કહેવાય? કાર્બનિક કચરો કહેવાય. અને એ કચરાનું શું કરે છે સૂક્ષ્મજીવો? વિઘટન કરી નાખે છે. વિઘટન કરી સરળ પદાર્થોમાં ફેરવી જમીનમાં ભેળવી દે છે. અને એ જે કચરો છે એને વિઘટન કરી નુકસાન કરી જમીનમાં ભેળવી દે છે. શું કરે છે? જમીનમાં ભેળવી દે છે. જેના પરિણામે આપણું જે સરાઉન્ડિંગ છે, જે આપણને વાસ આવતી હતી, જે આપણા પર્યાવરણમાં જે વાસ આવતી હતી એ વાસ દૂર થઈ જશે અને જે પ્રાણીઓનો જે મૃત શરીર છે, વનસ્પતિનો જે કચરો છે એ જમીનમાં ભળી જશે. અને એનામાં જે પોષક દ્રવ્યો રહેલા છે એ પણ જમીનમાં ભળી જશે. પરિણામે જ્યારે અન્ય વનસ્પતિઓને ઉગાડવામાં આવે છે ત્યારે પરિણામે આ પદાર્થ છે જે જમીનની અંદર સરળ પદાર્થો રૂપે જમીનમાં ભેળવી દીધો છે, એ પદાર્થ છે એ અન્ય વનસ્પતિઓ દ્વારા ઉગાડીએ ત્યારે પાછો લેવાય છે અને આને પાછો પુનઃ ઉપયોગ કરી શકાય છે. આમ આના પરથી આપણે શું કહી શકીએ કે આમ હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોનું વિઘટન કરી અને સૂક્ષ્મજીવોનો વિઘટન કરવા માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને સમજ પડે છે કે આપણા પર્યાવરણને સૂક્ષ્મજીવો કઈ રીતના શુદ્ધ રાખે છે. કે આપણે આજુબાજુ જે કોઈ પણ મરી ગયેલા પ્રાણીઓ હોય છે અથવા જે વનસ્પતિનો કચરો છે કે જેમાંથી દુર્ગંધ આવતી હોય એ બધાનું વિઘટન કરી જમીનમાં ભેળવી દે છે. પરિણામે વાસ જતી રહે છે અને આપણું જે પર્યાવરણ છે શુદ્ધ બને છે. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો કે સૂક્ષ્મજીવોનો ઉપયોગ શું થાય છે કે દૂધમાંથી દહીં બનાવવા માટે સૂક્ષ્મજીવોનો બેક્ટેરિયાનો ઉપયોગ થાય છે. એ બેક્ટેરિયાનું નામ લેક્ટોબેસિલસ છે. પછી બ્રેડ, કેક, ચીઝ વગેરે બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એ સૂક્ષ્મજીવ કયું છે? ઈસ્ટ, જે ફૂગ છે. ત્યારબાદ આલ્કોહોલ બનાવવામાં પણ ઈસ્ટ વપરાય છે. આ બધા સૂક્ષ્મજીવોનો ઉપયોગ છે. ત્યારબાદ ઇડલી, ખમણ, ઢોસા બનાવવા હોય તો પણ ઈસ્ટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ એન્ટીબાયોટિક્સ બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. પેનિસિલિયમની ફૂગ હોય, પેનિસિલિયમ નામની જે મોલ્ડમાંથી ફૂગ બને છે એમાં આપણે સમજી ગયા છીએ. પછી નાઇટ્રોજનનું સ્થાપન કરવું હોય તો પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. એમાં રાઇઝોબેરિયમ બેક્ટેરિયા છે જે જમીનની ફળદ્રુપતા વધારે છે. ત્યારબાદ પર્યાવરણને સાફ રાખવામાં પણ સૂક્ષ્મજીવોનો ખૂબ જ મહત્વનો ફાળો છે, તો કે વિઘટન કરી જમીનમાં ભેળવી દે છે. ત્યારબાદ દવા બનાવવા માટે, ત્યારબાદ રસી બનાવવા માટે પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. પછી કુદરતી ખાતર બનાવવામાં પણ સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે. આ પ્રકારે સૂક્ષ્મજીવોના અનેક ઉપયોગો જોવા મળે છે.
સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલો અને બીજો ભાગ ના જોયો હોય તો નિહાળી લેજો, ત્યારબાદ આ ત્રીજો ભાગ નિહાળજો. વિદ્યાર્થી મિત્રો, આના પછી અત્યારે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ સમજ્યા છીએ, એટલે કે સૂક્ષ્મજીવો આપણા મિત્રો છે એવું આપણે સમજ્યા છીએ. હવે આપણા ચેપ્ટરનું નામ શું છે? સૂક્ષ્મજીવો મિત્રો કે મિત્રો અને શત્રુ. એટલે સૂક્ષ્મજીવો મિત્ર તરીકે તો વર્તે છે એ આપણે જોઈ લીધું, એટલે કે એના ઉપયોગ આપણને સમજાઈ ગયા. હવે આપણે શું સમજવાનું છે? હવે આગળના ભાગ 4માં આપણે સમજીશું કે સૂક્ષ્મજીવો છે એ આપણને હાનિકારક છે, એટલે કે આપણને કઈ રીતના નુકસાન પહોંચાડે છે, એટલે કે આપણા દુશ્મનો છે, આપણા શત્રુઓ છે, એના વિશે આપણે અભ્યાસ કરીશું. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અમારી આ જે ચેનલ છે, જે વિડીયો છે, એને લાઈક કરો, શેર કરો. વિદ્યાર્થી મિત્રો, જો જે વસ્તુ તમને જે ટોપિક ના સમજાયો હોય એને તમે જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી અમને બતાવી શકો છો. જો એ બતાવવામાં આવશે તો અમે એના જે વિડીયો બનાવીશું અથવા તમને કોમેન્ટમાં જ એ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન કરી આપીશું. ખાસ તમને વિનંતી, જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા વિડીયો છે એ તમે જોતા રહો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એક વાત એ કહેવાની છે કે અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એને તમે જોઈન કરી શકો છો. તમને જે કાંઈ પણ વિડીયો અમે આપીએ છીએ, જે બનાવીએ છીએ, જે અપલોડ કરીએ છીએ, એની તમામની PDF ફાઇલ તમને ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, સબસ્ક્રાઈબ કરો. અમને ફેસબુકમાં અમારું જે પેજ છે એને પણ સબસ્ક્રાઈબ કરી શકો છો, ઇન્સ્ટાગ્રામમાં પણ જોડાઈ શકો છો. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.